સ્ટોપ સ્ટોપ સ્ટોપ. હજી બી તમે સમોસા ખાવા માટે બજાર જાઓ છો અને બજારના સમોસા ખાઓ છો તો હવે બંધ કરી દેશો. આ રેસીપી જોઈને એક વખત ટ્રાય કરી લીધા સમોસા તો ડેફિનેટલી મારી ગેરંટી છે કે 100% ફેલ થયા વગર લોંગ ટાઈમ સુધી પરસા અને ક્રિસ્પી રહે એવા સમોસા તમે ઘરે જ બનાવશો. કારણ કે મેં આમાં સિક્રેટ ટિપ્સ શેર કરી છે. એ રીતે તમે સમોસા બનાવશો તો તમારા બી સમોસા બજાર જેવા બનશે. તો એના માટે આપણે 2 કપ જેટલો મેદો લઈ લેવાનો છે. મેદામાં આપણે થોડું સોલ્ટ એડ કરવાનું અને 1 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે. ઘી એડ કરવાથી સમોસાનું જે લેયર છે એ બહારનું બજાર જેવું ફરસી થશે. એટલે આમાં ઓઇલ એડ ના કરતા ઘી સાથે જ આનો ડો પ્રિપેર કરજો. ઘી એડ કર્યા પછી લોટ અને ઘીને એક વખત સરસ રીતે મિક્સ કરી દેવાનો. ત્યારબાદ થોડું પાણી એડ કરી અને એક સોફ્ટ ડો પ્રિપેર કરી લેવાનો છે. અને સરસ મજાનો સોફ્ટ ડો પ્રિપેર થઈ જાય એટલે આપણે એને 10 મિનિટ રેસ્ટ આપવાનો છે. અને એ પહેલા આપણે આ લોટને 1 થી 2 મિનિટ આપણે આ રીતે સ્ટ્રેચ કરી લેવાનો કે જેથી સરસ મજાનો લોટ સોફ્ટ થઈ જાય. હવે 10 મિનિટ રેસ્ટ આપશો એટલે લોટ સરસ સેટ થઈ જશે. હવે આપણે એમ ચટાકેદાર સ્ટફિંગ બનાવવાનું છે. એટલે આપણે 2 ચમચી જેટલું તેલ લઈશું. એમાં થોડી જીરું, થોડા આખા ધાણા, વરિયાળી, આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરી અને આ બધાને 1 થી 2 મિનિટ સાંતળી લેવાનું છે. આપણા આ સ્ટફિંગનો ટેસ્ટ સેમ બજાર જેવો આવશે. 100% ગેરંટી છે. આ રીતે બનાવશો તો થોડો લીમડો એડ કરી અને બાફીને મેશ કરેલા બટાકા એડ કરી દેવાના છે. હવે ફ્રેન્ડ્સ એકદમ સિમ્પલ મસાલા કરવાના છે. એમાં આપણે લઈશું થોડું મીઠું, હળદર, લાલ મરચું, થોડું જીરું પાવડર એડ કરી અને આ બધા મસાલાને બટાકા સાથે મિક્સ કરી લેવાના. તો આ રીતે સમોસાનો બટાકાનો મસાલો રેડી થઈ ગયો છે. એકદમ ટેસ્ટી છે. હવે લોટને બી રેસ્ટ અપાઈ ગયો છે એટલે આપણે એમાંથી નાની સાઈઝનો લુઓ કરી લેવાનો છે અને મોટી લંબગોળ એની રોટલી વણી લેવાની છે. અને ત્યારબાદ એને કટ કરીશું હાફથી. હવે એને 2 સાઈડ ફોલ્ડ કરી અને આપણે એને સમોસાનો શેપ આપી દેવાનો છે. અને વચ્ચે આપણું બનાવેલું બટાકાનું સ્ટફિંગ ફિલ કરી દઈશું. અને એની સ્ટફિંગ આપણે ઘરે બનાવીએ છીએ એટલે આપણે ભરપૂર માત્રામાં લઈશું. બહાર થોડું સ્ટફિંગ હોય છે અને એક્સ્ટ્રા લેયર વધારે હોય છે. પણ અમે ઘરે બનાવીએ એટલે બટાકાનો માવો થોડો વધારે લઈશું, સ્ટફ વધારે કરીશું. તો આ રીતે બંને બોર્ડર સીલ કરી આપણા સરસ મજાના સમોસાને શેપ અપાઈ ગયો છે. તો આ રીતે આપણે બધા સમોસાને શેપ આપી દેવાનો છે. હવે મીડિયમ ફ્લેમ પર ગરમ કરેલા તેલમાં આપણે બધા સમોસા એડ કરી અને સમોસા બધી સાઈડથી સરસ મજાના ક્રિસ્પી થઈ જાય અને એક લાઇટ બ્રાઉન કલર આવે ત્યાં સુધી એને ઉલટ પુલટ કરીને તળી લેવાના છે. ફ્રેન્ડ્સ, જ્યારે બી સમોસા તળાય ને એટલે મનમાં એને ક્યારેક ખાવ એ ફિલિંગ્સ આવતી હોય છે. અને એટલા ટેસ્ટી બન્યા છે ને કે હું એમ કહીશ કે તમે અઠવાડિયામાં 2 થી 3 વખત તો ચોક્કસથી બનાવશો. એવા સરસ મજાના ક્રિસ્પી અને ફરસા એવા સમોસા બનીને રેડી થઈ ગયા છે. તેને ખાટી મીઠી ચટણી સાથે એન્જોય કરીશું. તો આ વરસાદી મોસમમાં આ સમોસા જરૂરથી ટ્રાય કરજો અને કેવા બન્યા મને કમેન્ટમાં જણાવજો. હવે બીજી રેસીપી સાથે ફરી મળીશ. ત્યાં સુધી વિડીયોને લાઈક કરી દેજો.